મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં એકમાત્ર નિસ્વાર્થ ભાવે સેવા કરતી સંસ્થા એટલે માય ન્યૂ ઇન્ડિયા ટ્રસ્ટ, જેનો ઉદય આજથી 14 વર્ષ પહેલાં શહેરની સાતચકલી વિસ્તારમાં એક નાનકડી દુકાન ભાડે રાખીને કરવામાં આવ્યો હતો, જેમાં શહેર તથા આજુબાજુના વિસ્તારમાંથી લોકો પોતાના સ્વજનોના અસ્થિ હરિદ્વાર મુકામે પવિત્ર માતા ગંગાજીની ગોદ સુધી પહોંચી શકતા નહોતા, ત્યારે માય ન્યૂ ઇન્ડિયા ટ્રસ્ટ દ્વારા અસ્થિ વિસર્જન સેવા નિઃશુલ્ક શરૂ કરવામાં આવી હતી, જેમાં આજ દિન સુધીમાં 7,500થી વધુ અસ્થિઓનું વિસર્જન હરિદ્વાર ખાતે કરવામાં આવ્યું છે। ત્યારે આજે તારીખ 8/12/2025ને સોમવારના રોજ આદર્શ વિદ્યાલયના પ્રાર્થના હોલમાં 38મી શ્રદ્ધાંજલિ સહ પુષ્પાંજલિ સભા રાખવામાં આવી હતી, જેમાં આમંત્રિત મહેમાનો તરીકે અમે વિસનગરી ટ્રસ્ટ અમદાવાદના પ્રમુખ શ્રી બળદેવભાઈ યુ પટેલ, મહામંત્રી શ્રી રાજેશભાઈ સી પંડિત, ટ્રસ્ટી શ્રી પ્રવીણભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી જયેશભાઈ સોની, સહમંત્રી શ્રી કમલેશભાઈ પંડિત, મીડિયા કન્વીનર શ્રી પ્રકાશભાઈ જે સોની, ટ્રસ્ટી શ્રી પ્રદીપભાઈ ત્રિવેદી અને શકુંતલાબેન બળદેવભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। આજના કાર્યક્રમની શરૂઆત મંગલમય પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી। માય ન્યૂ ઇન્ડિયા ટ્રસ્ટના પ્રમુખ શ્રી કમલેશભાઈ વૈદ્ય દ્વારા મહેમાનોનો પરિચય અને સંસ્થામાં શહેરના દાતાશ્રીઓના સહયોગથી છેલ્લા 14 વર્ષથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની માહિતી આપવામાં આવી હતી। આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહેમાનોનું સ્વાગત તથા સન્માન પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આજના શ્રદ્ધાંજલિ સહ પુષ્પાંજલિ સભાની શરૂઆત પ્રભુ પ્રાર્થના સાથે ઉપસ્થિત સૌ મહેમાનોના હસ્તે દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી। આજના આ દિવ્યસભર અને લાગણીસભર પ્રસંગે અમે વિસનગરી ટ્રસ્ટના પ્રમુખ શ્રી બળદેવભાઈ પટેલે પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું। આજના અસ્થિ દર્શન કાર્યક્રમથી ગદગદિત અને લાગણીસભર પ્રસંગે અમે વિસનગરી ટ્રસ્ટ દ્વારા ₹31,000 અને પ્રમુખ શ્રી બળદેવભાઈ યુ પટેલ દ્વારા ₹20,000નું દાન બંને ચેક માય ન્યૂ ઇન્ડિયા ટ્રસ્ટના પ્રમુખ શ્રી કમલેશભાઈ વૈદ્યને આપતા સૌ મહેમાનોની આંખોમાં હર્ષ અને કરુણાના આંસુ જોવા મળી રહ્યા હતા। આજના કાર્યક્રમને અનુરૂપ ઉદ્બોધન અમે વિસનગરી ટ્રસ્ટના મહામંત્રી શ્રી રાજેશભાઈ પંડિતે કર્યું હતું। સહમંત્રી શ્રી કમલેશભાઈ પંડિતે પણ કમલેશભાઈ વૈદ્યનો આભાર વ્યક્ત કર્યો હતો। ત્યારબાદ ઉપસ્થિત સૌ અમે વિસનગરી ટ્રસ્ટના હોદ્દેદારોએ આજની શ્રદ્ધાંજલિ સહ પુષ્પાંજલિ સભામાં 197 જેટલા દિવંગતના અસ્થિઓને પુષ્પો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આજની આ 38મી શ્રદ્ધાંજલિ સહ પુષ્પાંજલિ સભામાં જે સ્વજનો પોતાના આત્મજનોના અસ્થિના અંતિમ દર્શન કરવા માટે આવ્યા હતા, તેમણે પણ પોતાના સ્વજનોના અસ્થિઓની પૂજા કરી હતી, ત્યારે તેમની આંખોમાંથી અશ્રુધારા વહી રહી હતી। અમે વિસનગરી ટ્રસ્ટ અમદાવાદના પ્રમુખ સહિત તમામ હોદ્દેદારોએ શ્રી કમલેશભાઈ વૈદ્યની સેવાકીય પ્રવૃત્તિઓની સરાહના કરી હતી। સ્વજનો, વડીલો, સ્નેહી મિત્રો, બહેનો અને બાળકો સર્વેને સ્નેહ સભર મારા પ્રણામ। આજના આ આપણા સ્વજનોના અસ્થિ વિસર્જન સેવા કાર્યમાં સહયોગી બનવાનું નિમંત્રણ મને તથા મારા ટ્રસ્ટી અને હોદ્દેદારોને માય ન્યૂ ઇન્ડિયા ટ્રસ્ટ વિસનગરના 18તમ એવા કમલેશભાઈ વૈદ્ય તેમજ તેમના સહયોગી એવા અમે વિસનગરી ટ્રસ્ટ અમદાવાદના મીડિયા કન્વીનર પ્રકાશભાઈ સોની દ્વારા મળ્યું, તેનો હૃદયપૂર્વક સ્વીકાર કરી અમે વિસનગરી ટ્રસ્ટ અમદાવાદમાંથી હું અને મારા હોદ્દેદારો શ્રી પ્રવીણભાઈ પટેલ, જયેશભાઈ સોની, પંડિત રાજેશભાઈ પંડિત, મહામંત્રી, કોર કમિટી કન્વીનર કમલેશભાઈ પટેલ અને શ્રી કમલેશભાઈ વૈદ્ય તેમના સહયોગીઓના અને સેવાયતના